आदिवासी लोकाला बनू नाही दे, बनवलं काय विशाळच नाही आपल्या માટે. तर तद्वने व ज्योतिराव फुले याचा नवरा અને सावित्रीबाई फुलेની આમને એથી કઈ જરાક સંઘર્ષ કરેલ એટલે કે તૈયારી કરેલ કે જ્યાં સુધી લોકો ભણત નહીં ત્યાં સુધી તો કઈ ખબર પડી લોકોલા એટલે ખૂબ અત્યાચાર કરત. જો જ્યોતિરાવ ફુલે એકવાર એને દોસ્તારને વરાડમાં ગયેલ મોટલે લોકાસે તો તદ્વને એલા ધક્કા દઈને કાઢી ગયેલ કે તું તો નીચી જાતી ને આમને જન્મ કઈ કરલાના. તદ્વાને એને વિચાર કે માં નીચી જાતી માં તો માનુસ તરી મને કા ધક્કા દીધા. તો એ બધી જાતિ ભેદ હતા આપણા જે લોકોલા અને એને વિચારે કે એ બધા પરિવર્તન કરલા હોય તો આપણા પોષાક આપણે ભણુલા પડી તો પરિવર્તન સમાજમાં. એટલે એવું પોતે અંગ્રેજી નિશાળમાં 3જા ધોરણ સુધી ખાલી ભણેલ અને માગુન ધીરે ધીરે એની પોતાની બાઈકોલા બનાડા. તો વિચારે કે માને સમાજલા ભણાડું પણ શિક્ષક કોણ, કારણ કે મોટલા લોકો શિક્ષક આપણે લોકોલા કોણ બનાડી. તો પોતાની બાઈકોલા તૈયાર કરી અને પોતાની બાઈકોલા પહેલે ભણાડી અને મગ આપણે પોષણ ગોળા કરી શીખવા આપણે ભણવું તો આપણા જીવન સુધરી. ये लोग आपा और अत्याचार करता है આપણે ભણશે તો તમે જાણશે નહીં તો કઈ આખી જિંદગી એથી જ ગુલામી કરેલા કા. इसी રીતે જાગૃત કરા અને નિશાળ ચાલુ કરી પોતાને ઘર અને જો નિશાળ ચાલુ કરી તો બધા મોટલે લોકો તો દબાણાના કે तुम्ही काय કરી રહ્યા तुम्हाला કોઈ અધિકાર નહીં મળો ભણુલા અને तुम्ही નિશાળ ખોલી બિસનાર પોસાલા ભણાડતા તો તેને બહાસલા જાણ ફરિયાદ કરી કે तुमने પોસાએ काय करता આપણે સમાજમાં ऐसा ચાલે નહીં, तुम्हाला કોઈ અધિકાર નહીં મળે એટલે તમને ભણવું એ બધા કામ બંધ કરવા પડી. તો છેલ્લે મજબૂરીમાં તેને બાસ જે જ્યોતિરાવ ફુલેના બાસની તેલા દોહે કપલના ઘરમાં કાઢી દીધા કે અઠો તમને એ કામ નહીં કરુલા. અને જો કાઢી દીધા તો તે કઈ ડરનાર નહીં. તેને એક દોસ્તાર જે મુસલમાન દોસ્તાર હતા તેને ઘરે ધ્યાન નિશાળ ચાલુ કરી અને ભણાડા. હોડા જે સંઘર્ષ આનલો જે કામ કરુલા जो ज्योति सावित्रीबाई फुले बाई है ने भणाडला जाने तो मोठला लोक काय करत दगडा टाकत शेण टाकत परेशान करत. तू मोठी महाराणी भणाडला निघलीस तू काय करशी ऐसा करी हैरान करत. तो ते परिस्थितीમાં પણ ती सावित्रीबाई फुले 2 साड्या घेऊन जा. एक साडी जो ऐसा बगड़ी जातो तो जान बदली ले. तो होड़ा બધા સંઘર્ષ કરીને તેની નિશાળ ચાલુ કરીને પોસાલા બનાડા અને यही जदू निशाळ चालू करी ते પછી બાબા સાહેબ ના યો ગુરુ આ તેની શિક્ષા લીધી તેમાં તો શિક્ષા જ પરિવર્તન લઈ અને તેની જે સંઘર્ષ કર્યા અને તેને થકી ભારતના બંધારણમાં શિક્ષણના અધિકાર દીધા. તો આજે ભારતના બંધારણના તો આપણે ભણી શકજો અને ભણેલ માણસ બધાને કરી શકે. આપણે બધા ભણેલો જ અને ખબર છે કે વર્ષો પહેલા મુર્દાળ काय હતા માના વરાડ હોયેલ તો પોતે કટ ડગલા માન લે परडो लागले तो जुवान कसे कट डगला मारले तर मला आम्ही तर नाही आणलं कट डगला आणि बायका डोसा होते ते बोते ती तर बरोबर. तर आता परत शिक्षण आला तर આપણે પોસે તો વળખાય જ પણ आता तो जीस पेट पोये ते एमबीबीएस पण विनेत આપણે ગાવને પોસે કોડે ભણી નોકરી કરતે પોસા હે રસ્તે પોસા બી મોટલે ડિગ્રી वर आहात અને ઈશાન જે આપણે શિક્ષણ પ્રત્યે જાગૃતિ રાખવું તો આપણે ગામમાં ખૂબ લોકો ભણતી અને ખૂબ આગળ વધતી ભણતી તો જીવન ધોરણ સુધરે. આપણે કદા સુધી ऐसा કામ કરીને જગુલા આપણે ભલે નહીં ભણાવ પણ આપણા પોસા તો બેસ જગતી ને એના માટે આપણે પોસા ભણાડુલા આપણે ભણાડ જોવાનું જ પણ જઠે કઈ આપણે સપોર્ટની જરૂર હવે તઠ કરુલા તો માં તમારા શીખવુલા નહીં એમાં તમને માની છે કે હા એટલે ऐसा લોકો માનશે કે બહેન મોટી ભાષણ કરે છે. તો तुम्ही બધાને સપોર્ટ રહીને તો આપણે એ કામ ખૂબ સારી રીતે કરું અને હટા સુધી આના તે બદલ ફરી પાછા અમે તમને આભાર માના. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.